નમસ્કાર મિત્રો, રાજ્યમાં સતત રોજ રોડ અકસ્માત વધારો થઈ રહ્યો છે। આજે વહેલી સવારે જૂનાગઢ માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યા છે। આ ગંભીર અકસ્માતમાં 7 મૃતકો 5 વિદ્યાર્થીઓનો સમાવેશ છે, જે પરીક્ષા આપવા જતા હતા। કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી। ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ વેરાવળ હાઈવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે 8 વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી સહિત કુલ 7 લોકોના મોત થયા છે। બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુના રહેતા ઝૂંપડામાં પણ આગ લાગી હતી। હાઈવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કઈ રીતે થયો એવી આગળની તપાસ હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને ગુજરાત ટોપ ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।